Painted, Painless Learning. કેમ છો બધાય? મોજે મોજ. નવું ચેપ્ટર મધ્યક આવી જાઓ હાલો રેડી છો? હાલો બાપા હાલો આઈએમપી દાખલા જે તમે 10મા ધોરણમાં કર્યું હતું એ બધું સ્વાધ્યાય 3.1 માં કરવાનું છે એટલે મધ્યક ગોતવાનું છે અને આપણે આઈએમપી 3 દાખલા કરવાના છે. લખો કોમેન્ટમાં હા સર રેડી. રેડી બધાય? ચલો શ્રી ગણેશાય નમઃ. હવે મધ્યકના તમને બધાને સૂત્ર ખબર જ છે x બાર ઇઝ ઇક્વલ ટુ જ્યારે વર્ગ નો આપ્યા હોય સિગ્મા x ના છેદમાં n એટલે કુલ અવલોકન. બીજું x બાર નું સૂત્ર છે જ્યારે તમને x અને આવૃત્તિ આપી હોય ને xi આપ્યું હોય ત્યારે તમારે મૂકવાનું સિગ્મા fx ના છેદમાં સિગ્મા f. 10મા ધોરણમાં તમે fi xi લખતા અને સિગ્મા fi લખતા પણ 11મા ધોરણમાં i ભૂલી જવાનો આમનમ. બરાબર 11મા ધોરણમાં આવે એટલે i નીકળી જાય મોટો થઈ જાય fx પૂછડું નીકળી ગયું i નું. બરાબર. અને પદ વિચલનની રીત તમે કરતા જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે a પ્લસ સિગ્મા fi ui કરતા તમને યાદ હોય તો પણ તમારે અહીંયા fi di એટલે i તો છે ને એટલે fd ના છેદમાં સિગ્મા f અને h કરતા હતા એના બદલે c અને h બે હરખું જ. હાલ આ 3 સૂત્રનો ઉપયોગ કરીને દાખલા કરવાના થશે. હવે ડન છે? કોણ છે? ચિરાગ છે, ચેતન છે, ચેતન પંચાલાત પહેલી વખત છે, વૈષ્ણવી બેન આવી ગયા છે, યશ નાયક, સુમિત કુમાર આવી ગયો મારો ભાઈબંધ. સુમિત નો દેખાણો આજે. સુમિત આવ્યો છો? હા છે સુમિત છે આવી ગયો. હાલો બધા આવી ગયા આપણા ભાઈબંધો. ચલો ભાઈ તમે 8 જણા છો. તમે 8 જણા તમારી સાથે એક તમારો ખાસ ફ્રેન્ડ કે ખાસ બેનપણી હોય એને વાત કરો. એક જણાય એક જોડાય તો હોલ થાય કે ન થાય? તો મજા આવે ભાઈ. તો તમે એક ને તો લેતા હો ખાલી એક ને એને કયો કે ભાઈ 11મું ફ્રી 12મા ધોરણની ફી ભરવાની છે એમાં 50% ઓફ આલે છે. જોડાઈ જાય ઝડપથી એટલે જગો મંગો થઈ જાય. તો તમારે બધાને શું કરવાનું છે? એક જણાને કહેવાનું છે અને બધાને જોડાઈ દેવાના છે. બરાબર ને દીકરાઓ? એટલું કામ કરજો પ્લીઝ. ડન? ઓકે. જે બેનો છે એ એક બેનપણીને લેતા આવે ને જે ભાઈબંધ છે એને એક ભાઈબંધને લેતા આવે. હે ને? ધીમે ધીમે સરોવર ભરાય, ટીપે ટીપે સરોવર ભરાય, ઘડો ભરાઈ જાય. અત્યારે 9 જણા છે. આપણે 1 મહિના પછી જ્યારે 12મું શરૂ કરીએ ને કે 90 જણા હોવા જોઈએ. ટીપે ટીપે સરોવર ભરાય. હાલો ડન છે. ઓકે શરૂઆત કરીએ. એક નર્સિંગમાં લેવાયેલા છોડની સપ્તાહ દીઠ વૃદ્ધિ નીચે પ્રમાણે 1.0, 3.2, 1.4, 1.9, 2.4, 1.6, 1.4, 2.1 અને 1.3 અને 1.15 તો છોડના વૃદ્ધિનો મધ્યક ગોતો. તો મધ્યકનું સૂત્ર સિગ્મા x બરાબર x બાર બરાબર સિગ્મા x upon n. x બાર એટલે આ બધાનો સરવાળો. મારો કેલ્ક્યુલેટર કરો સરવાળો. હાલો શું જવાબ આવે? શું જવાબ આવે? 17.8. શાબાશ સુમિતભાઈ વેરી ગુડ. 17.8 એના છેદમાં n. કેટલા છોડ છે? 1 2 3 4 5 6 7 8 9 10 એટલે એના છેદમાં 10. આ પોઈન્ટ છે એક આંકડાની આગળ આવી જાય દીકરાઓ એટલે શું થાય? 1.78. હે ને? હાલો લ્યો ભાઈ દાખલો પૂરો થઈ ગયો. 1 માર્ક્સ અથવા 2 માર્ક્સ ની અંદર પૂછાય. ડન? ડન દીકરાઓ? ડન. લખો ઝડપથી. જવાનું છે આપણે લંડન. યશ નાયક યશ વેરી ગુડ. હા શાબાશ દીકરાઓ. એના પછીનો દાખલો પૂરી વાળાનો પેલો જો આપણે અકાઉન્ટ કરશું, આંકડા શાસ્ત્ર કરશું ને ઇંગ્લિશ કરશું 11મા ધોરણમાં. 12મા ધોરણની અંદર તો કે ભાઈ અકાઉન્ટ સ્ટેટ અને ઇંગ્લિશ તો હશે જ તે સાથે ઇકોસી 2 સબ્જેક્ટ બીજા જોડાયા હશે એટલે 5 સબ્જેક્ટ આપણે 12માં કરવાના છીએ. તો જોડાઈ દો બધાને. અને જે લોકોને નંબર નો ખબર હોય બરાબર ને 12મા ધોરણમાં આપણે 11મું ફ્રી જે 12માં જોડાય એને 11મું ફ્રી બરાબર ને. અને જોડાવા માટે કયા નંબર પર કોલ કરવાનો? 72 72 86 86 71. હજી એક નંબર આપવું 86 20 86 20 68. અને હજી એક નંબર આપવું ભાઈ. શું નંબર આપું છું? તો કે 88 66. તમે આ નંબર ઉપર પેલા ફોન કરજો 88 66 84 13 48. જે આ નંબર ઉપર ન લાગે ને તો જ ઉપરના બે કરજો કારણ કે આ દેવિયાની મેમ છે ને એ 11મા નું તમને અને 12મા નું તમને વ્યવસ્થિત સમજાઈ દેશે. 88 66 84 13 48. ઓકે આગળ વ્યા જઈએ. ચલો રેડી છો? મોસ્ટ આઈએમપી દાખલો. મોસ્ટ આઈએમપી એક્ઝામ ની અંદર વિભાગ બી માં તો એક વાક્ય ના હશે ને. વિભાગ સી ની અંદર 2 માર્ક્સ ની અંદર આ દાખલો હશે. રેડી છો શીખવા માટે? રેડી છો?
રેડી છો ભાઈ? એ હલ્લો રેડી? યશભાઈ નો જવાબ આવ્યો. એ ભાઈ જવાબ આપો, જવાબ આપો. गरीब मानन जवाब आपो, है ना? भगवान के नाम पे जवाब दे दे बाबा, भगवान के नाम पे जवाब दे दे. हाँ रेडी, वेरी गुड. चलो હવે દાખલો વાંચીએ. એક રિલે રેસમાં 14 સ્પર્ધકોની ઉંમરનો મધ્ય 24 વર્ષ ગણવામાં આવ્યો હતો. કેટલા સ્પર્ધક હતા? સોરી, 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્ય કેટલો હતો? 24 હતો. 4 જણાની ઉંમરનો મધ્ય 24. પાછળથી માલુમ પડ્યું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 હતી, પણ મેચમાં ભાગ લેવા માટે એ ડોબાએ 25 વર્ષ નોંધાવી. ખોટી નોંધાવી. કેમ? નકર તો મધ્યક વધી જાય ને, બરાબર ને? જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં એવો નિયમ હોય તો ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકાશે? તો મધ્યક ગોતવો પડશે. જો મધ્યકનો જવાબ 25 કે 25 થી નાનો આવે તો ભાગ લેવાશે, પણ જો 25 થી મોટો આવ્યો તો ભાગ લઈ શકાશે નહીં. તો મધ્યક જોઈએ. પહેલા આપણે સિગ્મા xi ગોતવું પડશે. મધ્યકનું સૂત્ર તો કે x બાર બરાબર સિગ્મા x એના છેદમાં n. તો પહેલા સિગ્મા x ગોતવું પડશે. x બાર કેટલા છે આપણને કીધું છે? 4 સ્પર્ધકો એટલે n બરાબર 4. એનો મધ્યક 24 છે એટલે x બાર બરાબર કેટલા છે? 24. એટલે અહીંયા મૂકું 24 સિગ્મા x એમનમ અને n 4. 4 ગુણાકાર છે, સોરી ભાગાકાર છે, આ બાજુ હોય તો ગુણાકાર. 24 ચોક કેટલા થાય? જવાબ આપો કોમેન્ટમાં લખતા જો. હાલો હાલો હાલો. 96. શાબાશ દીકરાઓ, શાબાશ. તો 96. ઓકે. હવે આપણે નવો સિગ્મા ગોતવાનો, સિગ્મા x ગોતવાનો. તો અહીંયા લખું છું નવો સિગ્મા x બરાબર 96 માઇનસ જે ખોટું હોય બાદ કરવાનું. ખોટું કેટલું હતું? 25. તો એ બાદ કરો. અને સાચી ઉંમર કેટલી હતી? 27. ઉમેરી દો. તો શું જવાબ આવે? 25 બાદ કરવાની ખોટી ઉંમર ને સાચી ઉંમર હોય પ્લસ કરવાની. શું જવાબ આવે? ખોટી ઉંમર હતી 25 માઇનસ કરી નાખો, સાચી હતી પ્લસ કરી નાખી એટલે 25 માઇનસ ને 27 પ્લસ. શું જવાબ આવે? 98. આમને બી ખબર પડી જાય. કેલ્ક્યુલેટર ન ઉપાડો તો 2 નો જ ફરક પડે ને. 25 ને 2 27. તો 96 2 વધારી દો 98. હવે નવો મધ્યક ગોતીએ. નવો મધ્યક, નવો મધ્યક એટલે કે સિગ્મા x અપોન n. પણ સિગ્મા x હવે હું લેવાનું? 98. એના છેદમાં 4 કરો, ભાગાકાર લો. 98 ભાગ્યા 4 કેટલો જવાબ આવે? 24.5. તો સ્પર્ધામાં ભાગ લઈ શકાશે? સ્પર્ધામાં ભાગ લઈ શકાશે? હા કે ના? હા કે ના? હા કે ના? હે? હા, કારણ કે નિયમ શું છે? 25 હોય તો લઈ શકાય, હે ને? જો અહીંયા 25 વર્ષથી વધારે હોય તો ન લઈ શકે, પણ અહીંયા 25 કરતા ઓછું છે એટલે આપણે લખીએ કે હા, સુધારો કર્યા પછી સ્પર્ધામાં ભાગ લઈ શકાશે. વાર્તા પૂરી. ભાગ લઈ શકાશે. લો ભાઈ, વાર્તા પૂરી થઈ. ચલો ડન છે? ડન 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 ડન. એ હલ્લો ડન છે દીકરાઓ? લો ભાઈ, આપણો બીજો દાખલો થઈ ગયો ફિનિશ. આ મોસ્ટ આઈએમપી દાખલો. क्या 2 मार्क्स ની અંદર, क्या 3 मार्क्स માં વિભાગ સી માં કે વિભાગ ડી માં એક્ઝામ માં ભટકા હે ને? ઘટે તો જિંદગી ઘટે. મજા આવીને ચોખ્ખું દેખાણું તો પછી બાપુ હાલ. હવે મધ્યક નો દાખલો 5 માર્ક ની અંદર પૂછાય. 5 માર્ક્સ માં બોલો મધ્યક નો દાખલો. હાલો કરી નાખવો છે? હાલો કરી નાખવો છે? એ હાલો શું કીધું ભાઈ? માંગ. એ આપણે લખી રાખીએ વર્ગ. 5 થી 14, 15 થી 24, 25 થી 34, 35 થી 49, પછી 60 થી 64, 65 થી 69. દિવસની સંખ્યા એટલે એને આવૃત્તિ કહીએ. 4, 17, 19, 22, 18 અને 10. બુક અને પેન લઈને લખતા જજો. XI 14 માં 4 નાખો, સોરી 14 માં 5 નાખો એટલે 19 ને 19 ના અડધા કેટલા થાય? કમેન્ટમાં જવાબ આપો. હાલો હાલો.
આ આગલા એક્ઝામ્પલ નો છે નહીં બેટા, આ સ્વાધ્યાયના દાખલા છે. સ્વાધ્યાય 3.1 માંથી આઈએમપી લઈ ગયા એવા 3 દાખલા આપણે લીધા છે. 8 ઓકે 9.5 કેટલાનો ગેપ છે આમાં? કેટલાનો ગેપ છે? જો જરા કેટલાનો ગેપ છે? નહીં ભાઈ, આ દાખલામાં પેલા સતતમાં નહીં ફેરવવાનું. જો તમારે મધ્યસ્થ ગોતવો હોય અને બહુલક ગોતવો હોય, એટલે કે ઝેડ ગોતવો હોય, તો તમારે સતતમાં ફેરવવાનું. બાકી મધ્યકમાં સતતમાં ફેરવવાની જરૂર નથી. કેટલાનો ગેપ છે? 10-10 નો 10-10 નો ગેપ છે. તો જો 5 થી 14, 15 થી 24, 25 થી 34, 35 થી 49, 50 થી 64. અહીંયા 64 નો આવે. અહીંયા જો તો ભાઈ સ્વાધ્યાય કાઢો તો 3.1 અલગ અલગ ગેપ છે. સ્વાધ્યાય 3.1 નો છેલ્લો દાખલો છે. અહીંયા 64 છે 50 થી, તો ગેપ અલગ અલગ છે, હરખો નથી. 14 નો ગેપ થઈ ગયો, 50 થી 64, 15 નો ગેપ થઈ ગયો. જો તો અહીંયા કઈ મિસ્ટેક છે પ્રિન્ટિંગ? 2 મિનિટ જગતની માલિકા જોઈ લઈએ. આહા, હે 50 થી 64 જ છે. પછી હા બરાબર. હાલો તો ભાઈ ગેપ અલગ અલગ છે. તો હાલો બધાને સરવાળો કરો. 15 થી 24 બે નો સરવાળો કરો. કેટલા થાય? 15 થી 24, 15 થી 24 સરવાળો કરો, એના અડધા કરો. 15 થી 24 સરવાળો ને એના અડધા દીકરાઓ કેટલા થાય? 19.5. શાબાશ. 25 અને 34 નો સરવાળો એને ભાંગ્યા 2, અડધા એટલે ભાંગ્યા 2. ઓકે 29.5. વેરી ગુડ. 35 અને 49 બે નો સરવાળો કરો, એને ભાંગ્યા 2 બેટા, 42.5. હવે 50 થી 64 બે નો સરવાળો કરો ને એના અડધા કરો. કેટલો આવે? 50 અને 64 57. 42.5 આવે કે 42 આવે? આમાં 42 પૂરા આવે. આમ 42 પૂરા આવે છે ભાઈ. અહીંયા કેટલા આવે છે દીકરાઓ? 57. અહીંયા 72. 65 અને 69 નો સરવાળો. 65 અને 69 માં 72 ક્યાંથી આવે? વચ્ચેની સંખ્યા આવે, કર નો આવે 72. 65 થી 69 નો સરવાળો એને ભાંગ્યા 2. હા 67 આવે. 72 ક્યાંથી આવે ભાઈ? સાહેબ કેમ ખબર પડી 72 નો આવે એમ? બેટા 65 થી 69 છે, તો 69 થી મોટો આંકડો આવે જ નહીં, કરતા નાનો જ આવે. હાલો ડન છે. હવે અહીંયા ગેપ જે છે એ સરખો નથી. આને હરખું સાફ કરવું પડશે. અહીંયા ગેપ છે એ સરખો નથી, એટલે xi લીધો એટલે fi xi ની રીતે આપણે કરવું પડશે. i તો આવશે ને એટલે fx ની રીતે. હાલો કરો ગુણાકાર. 9 4 ગુણ્યા 9.5 કેટલા આવે? 4 ગુણ્યા 9.5, 4 ગુણ્યા 9.5. હાલો 65 થી 59, 65 થી 69 છે એ. હા અહીંયા 65 થી 79 છે હો ભાઈ, એટલે 72 આવે. મેં બોલમાં 69 મૂક્યા હતા, 79 છે. હાલો બેટા આનો જવાબ કેટલો આવે? યસ 38. વેરી ગુડ. જવાબ દેતા રહેજો. 17 ગુણ્યા 19.5 કેટલો? 17 ગુણ્યા 19.5 331.5. શાબાશ, વેરી ગુડ. 19 ગુણ્યા 29.5 560.5. 42 ગુણ્યા 22, 42 ગુણ્યા 22 42,924. શાબાશ. 18 ગુણ્યા 57, 18 ગુણ્યા 57 ઓકે 1026. શાબાશ 1026. ઓકે અને 72 ગુણ્યા 10 એટલે 720. કરો હાલો આનો સરવાળો. એક ભાઈ fx નો કરે ને એક x નો કરે. આનો સરવાળો 3600. શાબાશ. હાલો x નો f નો સરવાળો. હાલો 90. n નહીં કરવાનું બેટા, n એટલે 9 ને આનો સરવાળો 90. x બાર નું સૂત્ર સિગ્મા fx ના છેદમાં સિગ્મા f 3600 ભાગ્યા 90. 0 0 ગયો, 9 ચોક 36 ને 0 એમનેમ, એટલે x બાર નો જવાબ 40 આવે. દાખલો પૂરો થઈ ગયો ભાઈ. હાલો ડન.
થઈ ગયું બોકસ, વાર્તા થઈ ગઈ પૂરી. ઘડો લાડવો જગમગો જગમગો એ હાલો, વેરી ગુડ, શાબાશ શાબાશ. 200-300 વર્ષના થઈ જાવ પછી. હાલો એના પછી સ્વાધ્યાય 3.2 ના આઈએમપી દાખલા. હાલો રેડી છો? આપણે સ્વાધ્યાય 3.1 ના આઈએમપી દાખલા 3 કરી નાખ્યા. હવે વારો છે સ્વાધ્યાય 3.2 નો. હાલો, જગતની માલિપા બેઠેલા મારા ડાયા ડાયા ભાઈઓ અને ડાયા ડાયા બહેનો, અને કોઈને આનો લેવો હોય સ્ક્રીનશોટ તો સ્ક્રીનશોટ લઈ લો, અને જે લખતા થાય એ લખવા મળે, હે ને? ओके रेडी, बधाई लख्या। भगवान के नाम पे जवाब दे दे रे बाबा, जवाब दे दे। रेडी? खाली एक नो जवाब आव्यो, यस नो। हालो बाप हालो, वेरी गुड बेटा, शाबाश। नेक्स्ट सम શું કીધું ભાઈ? બધા કારીગરોના વેતનનો મધ્યક શોધો। હવે જો આ જે મધ્યક છે કે નહીં, આની અંદર જુઓ શું કીધું? એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક 280 છે। એટલે અહીંયા તમને N1 જે છે એ 75 મળે અને X બાર 1 મળે એ 280 મળે। જ્યારે 125 બિન કુશળ કારીગરો એટલે N2 = 125 દૈનિક વેતનનો મધ્યક એટલે X બાર 2 = 150 છે। તો કારીગરના વેતનનો મધ્યક શોધો। આને કઈ રીત કહેવાય? જેમાં x બાર બે વખત હોય, n બે વખત હોય, હે? ભારિત મધ્યક કહેવાય। ભારિત કહેવાય ભાઈ? મને જ ખબર હો ભાઈ, શું કહેવાય ભાઈ આને? હાલો, ઓકે, મિશ્ર મધ્યક કહેવાય। શું કહેવાય? મિશ્ર મધ્યક। જો એને કહેવાય x બાર c। તમારાનું સૂત્ર જોતું હોય તો ચોપડી આપો, હું તમને સૂત્ર ટીક કરાવી દઉં, હે ને? આને મિશ્ર મધ્યક કહેવાય। જો આપણી ચોપડી ખોલો ને તો એમાં મિશ્ર મધ્યક એવું ઓપ્શન આપ્યું છે પેજ નંબર 39 ઉપર, ઉદાહરણ નંબર 10 થી આની જેવો દાખલો શરૂ થાય છે। મિશ્ર મધ્યક કહેવાય। શું કહેવાય? હાલો હવે જો મિશ્ર મધ્યક કેમ કરવાનો, તો કે આને કહેવાય x બાર c। આનું સૂત્ર છે n1 x બાર 1 વત્તા n2 x બાર 2 એના છેદમાં n1 પ્લસ n2। આ 2 માર્ક્સ નો દાખલો આઈએમપી, 2 માર્ક્સ માટે આઈએમપી। આની જેવો છે ઉદાહરણ નંબર 10, એ તમારે જાતે ટ્રાય કરવાનું છે। ઉદાહરણ નંબર 10 2 માંથી એક દાખલો એક્ઝામમાં હશે। હાલો ડન છે? હવે મને જવાબ આપજો। n1 એટલે શું? તો કે 75, x બાર 1 એટલે કે 280, n2 એટલે શું? 125 અને x બાર 2 150 એના છેદમાં n1 પ્લસ n2 એટલે કે 125 વત્તા 150 નહીં, 125 અને 75, n1 75 વત્તા 125। હાલો સરવાળો ગુણાકાર કરો। 75 ગુણ્યા 280 કેટલા થાય? ઓકે 21,000, શાબાશ। 125 ગુણ્યા 150, 125 ગુણ્યા 150, હલો 18,750, શાબાશ। 75 માં 125 નાખી દો એટલે કેટલા થાય? 200। કરો હાલો બેનો સરવાળો, આ બેનો સરવાળો કરો। 21,000 અને 18,750 નો કેટલો થાય? હા 39,750, એને ભાગ્યા 200 કરી નાખો બેટા, દાખલો પૂરો થઈ ગયો। હાલો શું જવાબ આવશે? 198.75, દાખલા પૂરા। આને કહેવાય મિશ્ર મધ્યક। શું કહેવાય? મિશ્ર મધ્યક। હા ડન છે? મોસ્ટ આઈએમપી દાખલો 2 માર્ક્સ નો એક્ઝામમાં પૂછાય। ડન દીકરાઓ, લખાઈ ગયું બધાને? ડન? નેક્સ્ટ સમ કરીએ? હા બધા આરો લખતા જાજો બાપ, નહીં લખો ને તો લોસા પડી જાય। લખતા જાજો ને તો જગો મગો થઈ જાય। હા ચલો હવે આના પછી આવશે આપણી પાસે ભારિત મધ્યક। તમારે 12મા ધોરણની અંદર આંકડા શાસ્ત્રમાં પહેલું ચેપ્ટર આવશે, ભાગ 1 માં પહેલું ચેપ્ટર સૂચકાંક। સૂચકાંકની અંદર એક આવશે ભારિત સૂચકાંક, જે એક્ઝામની અંદર તમને લોકોને શું કહેવાય, ભારિત સૂચકાંક નહીં, સોરી ભારિત બોલાઈ ગયું મારાથી ભૂલમાં,
સૂચકાંક કૌટુંબિક બજેટ કૌટુંબિક અંદાજપત્રની રીત આવશે અને કૌટુંબિક બજેટનો સૂચકાંક આવશે. એની અંદર સેમ આ જ રીતે કરવાના આવશે, પણ અહીંયા x છે, અહીંયા i આવશે. 3 માર્ક્સનો બોર્ડની અંદર દાખલો પૂછાય છે, એટલે આ ધ્યાનથી કરું. હાલો રેડી છો ભારિત મધ્યક ગોતવા માટે બધાય? હાલો હાલો હાલો, વેરી ગુડ બેટા. ચલો હવે જોઈએ, અહીંયા આપણને ખોરાકની વસ્તુઓ આપી છે, તો એ હું લખતો નથી. ભાર, ભાર એટલે w ડાયરેક્ટ લખું 7, પછી 10, પછી 5, પછી 8 અને પછી 2. પછી ભાવની ટકાવારીમાં ફેરફાર, એને કહી દઈએ x. 134, 125, 115, 97 અને 120. આપણે wx ગોતવાનો. હાલો કરો ગુણાકાર. 7 ગુણ્યા 34 કેટલા થાય? 7 ગુણ્યા 134 કેટલા થાય? હાલો બાપા હાલો. 7 ગુણ્યા 134 938. ઓકે યશભાઈ. 10 ગુણ્યા 125 એટલે 1250. 115 ગુણ્યા 5 15 5 75 ને 5 આગળ એટલે 575. 97 ગુણ્યા 8 અને 12 દુ 24 240 એમ 97 ગુણ્યા 8 કયો? હાલો 97 ગુણ્યા 8. હલો ઓકે 776 કરો. હાલો આનો સરવાળો અને સિગ્મા w એટલે આનો સરવાળો. આ ભારિત મધ્યક છે એટલે સિગ્મા x બાર અને w લખવાનું. સૂત્ર શું છે? સિગ્મા wx એના છેદમાં સિગ્મા w. હાલો wx નો સરવાળો કરો, કેટલો થાય છે? 3789. અને આનો સરવાળો કેટલો થાય? 32. કરો હાલો 3789 ભાગ્યા 32 કેટલો જવાબ આવે? દાખલો પૂરો ભાઈ. હાલો 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 કોણ? ફાતિમા, ઘાયલ, વેરી ગુડ. ચિરાગ, વેરી ગુડ. 118.09 ને દાખલો પૂરો. અને આ જે હોય ને એ ભારિત હોય એ ટકાવારીમાં હોય, બરાબર. અહીંયા આપણને કીધું ભાવના ટકાવારીમાં ફેરફાર, એટલે અહીંયા ટકાવારી લખ્યું 118.09%. એના પછીનો મોસ્ટ આઈએમપી દાખલો. ભાઈ જેટલા લોકો અત્યારથી 12મા ધોરણમાં જોડાઈ ગયા છે એને મોસ્ટ વેલકમ. જે હજી નથી જોડાણા એ બધા જોડાઈ જાય, 50% ઓફ આલે છે, જોડાઈ જાઓ. તમારા બધા એક એક મિત્રને પકડી પકડીને લેતા હો. આ 11 જણા છે ને 11 દુ 22 થવા જોઈએ 2 દિવસની અંદર. બધા લોકોને એક એક ભાઈ અથવા એક એક બેનને કહેવાનું છે, તમારી બેનપણીને તમારા ભાઈબંધને કહેવાનું છે કે ભાઈ 11મું ફ્રી મળે છે, આંકડા શાસ્ત્ર, નામું અને ઇંગ્લિશ. અને 12માની અંદર જે છે એ તમને 5 સબ્જેક્ટ મળશે. 3 વાણિજ્ય અને અર્થશાસ્ત્રની અંદર એડ થઈ જશે. જોગો મોગો થઈ જશે, આવી જાઓ, મજો મજો પડી જશે. ઓકે ડન છે. હાલો ભાઈ દાખલા નંબર 3 કરવા માટે રેડી? આઈએમપી 3 માર્ક્સનો દાખલો. એ હાલો સર પોઈન્ટ પછી નંબર ચેન્જ થાય તો ચાલે? હા બેટા, પણ એટલા બધા ને એકાદો નંબર ચેન્જ થાય તો હાલે, હે ને? બહુ નો હાલે. ઓપર ડન છે. ઓકે આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય. એક ઓફિસમાં કામ કરતા 2 ઓફિસર્સ. ઓકે તો અહીંયા આપણે લખવું પડશે ને ઓફિસર્સ. ઓફિસર એટલે આપણે લખવો પડશે દરજ્જો, હે એવું જ લખવું પડશે ને રહીશ? દરજ્જો, દરજ્જો કેમ લખાય? દરજ્જો દરજ્જો બરાબર થઈ ગયું. દરજ્જો બરાબર છે. દરજ્જો બરાબર લખાણું. હા ઓકે થેન્ક યુ સર, મોસ્ટ વેલકમ. હાલો દરજ્જો બરાબર લખ્યું ને ભાઈ? કઈ ભૂલ હોય તો સુધાર લેજો ભાઈ, ભાષા ભૂલ હોય તો. ઓફિસર, ક્લાર્ક, ક્લાર્ક નો કહેવાય, ક્લાર્ક કહેવાય. પછી પટાવાળા, પટાવાળા. અને પછી આપણે લખશું ભાર. કેટલા ઓફિસર છે? 2. પછી 10 ક્લાર્ક, 10 અને પટાવાળા કેટલા? 3. ઓકે હવે આપણને શું કીધું ભાઈ? એનો પગાર આપણને આપ્યો છે. કેટલા રૂપિયા ભાઈ? પટ્ટાવાળાના પિકનિક માટે ફાળો છે. ઓકે દરેક વ્યક્તિને ફાળો નીચેના કોષ્ટકમાં આપેલ છે, તો ભારિત મધ્યકનો ઉપયોગ કરીને વ્યક્તિગત ફાળોની મધ્યક શોધો. તો અહીંયા ફાળો આપ્યો, ફાળો. ઓફિસરે 1000 રૂપિયા આપ્યા, ક્લાર્કે 500 રૂપિયા આપ્યા અને પટ્ટાવાળાએ 200 રૂપિયા આપ્યા. હાલો તો ભારિત આપણે મધ્યક ગોતવાનું છે. તો આ જે છે એ W અને આ જે છે X, તો ગોતો WX.
1000 ગુણ્યા 2 એટલે 2000, 5 ગુણ્યા 10 500 ગુણ્યા 10 એટલે 5000 અને 2 તેરી 6 ને 600, 5000 ને 2 7000 ને 600 પ્લસ કરીએ એટલે 7600 અને આ બધાને સરવાળો કરીએ એટલે 15. દાખલો પૂરો. સૂત્ર શું છે તો કે સિગ્મા ડબલ્યુ એક્સ ના છેદમાં સિગ્મા ડબલ્યુ. ડબલ્યુ એક 7600 અને ડબલ્યુ એટલે 15. કરો ભાગાકાર. હાલો 7600 ભાગ્યા 15. હાવ ઈઝી. 506.67. શાબાશ ઘાયલ. વેરી ગુડ. ડન 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 ડન. મજો 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 મજો. જો બાપો ભાઈ મજો મજો. સમજાણું? કઈ અઘરું બાપામાં? કઈ અઘરું? ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ન ઘટે. હા મજો મજો. એટલે જ કહું મજો મજો આવશે. તમે તમારા મિત્રોને લેતા આવો બધાને કાલે, હે ને? મજો મજો. કયા નંબર ઉપર ફોન કરવાનો? 88 66 84 13 48. કરો મજો મજો. એ હાલો આગળ. એક વિદ્યાર્થીને 7 થિયરીના પેપરમાં મળતા ગુણનો મધ્યક, 7 થિયરી એટલે n1 = 7 અને ગુણનો મધ્યક એટલે x બાર 1 = 62. 3 પ્રેક્ટિકલ પરીક્ષાઓના ગુણનો મધ્યક, 3 પ્રેક્ટિકલ એટલે n2 = 3. પરીક્ષાનો ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ? તો x બાર 2 કેટલો હોવો જોઈએ એ તો ગોતવાનો, એટલે પ્રશ્નાર્થ. બરાબર. કે જેથી સંપૂર્ણ ગુણનો મધ્યક 68 થાય. એટલે કે આપણને મિશ્ર મધ્યક આપ્યો છે x બાર c 68 આપ્યો છે. ગોતી લઈએ હાલો. x બાર c = n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 એના છેદમાં n1 પ્લસ n2. જગતની માલિકા બેઠેલા મારા ડાયા ભાઈઓ અને બહેનો, આપણા પાસે x બાર c છે તો એ એમને મેલ દેવાનું અને એમ કહેવાય કે x બાર આ n1 જે છે આપણા આગળ હાથ છે ને, x બાર 1 આપણી આગળ બાહેર છે અને n2 આપણી આગળ 3 છે ને, x બાર 2 તો આપણે શોધવાનું છે અને એના છેદમાં m1 પ્લસ n2 એટલે હાથને 3 એમને મૂક દેવાનું. વચ્ચે હલવાળાની નિશાની મૂકતા બોલવાની નહીં બાપ. અને બાપા આ 68 એમને અમને 62 ગુણ્યા હાથ કરો તો હાથ દુ 14 ને વધી પડી 1 ને 7 42 ને 1 નાખો એટલે 43 એટલે 314 થાય અને 3x બાર 2 એમને અમને હાથ ને 3 10 થાય. આ 10 ભાંગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર થાય. તો બાપ આ 68 ગુણ્યા 10 કરો એટલે ડાયરેક્ટ 680 લખું. તમે 12મા વાળા છો સમજી જાઓ. 68 ગુણ્યા 10 કે એક સ્ટેપ વધારી દો કા, પછી ક્યાં મારી જવું થાય. હાલો ભાઈ 734 વત્તા 3x બાર 2. જગતની માલિકા 600 એટલે 68 ગુણ્યા 10 કરો એટલે 680. આ 434 પ્લસ છે, આમ આવે તો માઇનસ થાય = 3x બાર 2. હાલો બાદ બાકી કરો. 680 માઇનસ 434 કેટલો જવાબ આવશે? એ હાલો 246 બાપ. આ 3 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થાય = x બાર 2. કરો ભાંગાકાર. હાલો 82 લ્યો ભાઈ, થઈ ગયું ભાઈ. ટન દાખલો પૂરો. મજો મજો. એ હલ્લો એ હલ્લો. ક્યાં હાલે ભાઈ? હું ડાન્સ કરવા માંડ્યા યાર. હજી એક દાખલો આવડી ગયો, ડાન્સ કરવા માંડ્યા. હાલો ડન છે. જગો મગો જગો મગો ભાઈ, જગો મગો. હાલો જવાબ આપો. ડન. જગો મગો થયું હોય તો લખો જગો મગો એમ. હાલો બાપ હાલો. અરે હું એક મેસેજ નો જવાબ આપી દઉં. હાલો હવે છેલ્લા 4 દાખલા. 3 દાખલા કે 4 દાખલા કહી દો. 1 2 ને 3 અને આજનો લેક્ચર પૂરો. સ્વાધ્યાય 3.1 3.2 3.3 ના મોસ્ટ IMP દાખલા પૂરા થઈ ગયા. કાલે 3.4 5 અને 6 બીજા 3 સ્વાધ્યાય. હા મોજ. હા ઘટે તો જિંદગી ઘટે હે સુમિત, બાકી હું ઘટે? સુમિત ઘટે અમારે. સુમિત તારો ભાઈબંધ ઘટે, લેતા આવજે. સાહેબ લેતા આવી. હવે તમે તો લોહી પી ગયા. હાલો આગળ. મજો મજો. શું કીધું ભાઈ? નીચે આપેલા એક વર્ગના 8 વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વાંચેલ પુસ્તકની સંખ્યા દર્શાવેલ છે. 2 1 5 9 1 3 4 1 3 2 4. ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને વાંચેલા પુસ્તકની સંખ્યાનો સરેરાશ મેળવો.
ગુણોત્તર મધ્યકના સૂત્ર શું આવે? કોણ કહેશે? આવી જીઓ ભાઈ, જો આવડે તો. ગુણોત્તર મધ્યક આવડે છે? હા બોલ બોલ. ગુણોત્તર મધ્યકને કહેવાય જી અંડર રૂટ કેટલી સંખ્યા? 1 2 3 4 5 6 7 8 એટલે x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4 ગુણ્યા x5 ગુણ્યા x6 આ જે છે ને કા ગુણ્યા x7 ને ગુણ્યા x8 જેટલી સંખ્યા હોય ને એટલી વખત લખવાનું. અહીંયા ઉપર લખવાનું n એટલે કે 8 હોય તો 8 એટલે હું અહીંયા 8 લખી નાખું. હાલો જગતની માલિપા ગુણાકાર કરવા મળો. શું છે આપણને? તો કે 2 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 9 ગુણ્યા 1 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 4 આ આઠડો એમ ને. હાલો ભાઈ બોલો કેટલું આવશે? 2160. હવે આ 2160 જે છે એનું 8 વખત રૂટ કાઢવાનું છે તો વર્ગમૂળની નિશાની કેટલી વાર દબાવવાની? 4 વાર દબાવવાનું, અડધું કરવાનું. 8 વાર હોય તો આપણે કેલ્ક્યુલેટરમાં 2160 લખવાનું. જો અહીંયા લખ્યું 2160. પછી આ વર્ગમૂળ નિશાની 4 વાર, 1 વાર 2 વાર 3 વાર 4 વાર. કેટલો જવાબ આવ્યો? 1.61 આવી ગયો. જો તો પાછળ જવાબ હું આવે છે ભાઈ? જો તો ભાઈ 2160 1 2 3 3 જ વાર દબાવવાનું. 2 દુ 4 દુ 8 આ 3 વાર દબાવવાનું. શું લેવા? 3 વાર. અહીંયા ધ્યાન રાખો. 2 નો ઘન 8 થાય ને, 4 વાર નહીં દબાવવાનું, 3 વાર દબાવવાનું. કેમ? કારણ કે 8 ક્યારે આવે? 2 નો ઘન 8 થાય ને, એટલે 2 નો ઘન 8 એટલે 2160 ભાગ્યા 3 વાર. 1 વાર 2 વાર ને 3 વાર એટલે જવાબ આવે 2.61. ભાઈ 61. હાલો ડન છે? ડન છે દીકરાઓ? ડન છે? સર 3 સંખ્યા હોય તો? 3 સંખ્યા નહીં હોય બેટા, ચિંતા ન કરો. 3 નહીં હોય, 3 નહીં હોય, બેકીમાં જશે. મોજ કરો ને ભાઈ, તમને રકમ એવી નહીં આપે કે જે અઘરું હોય, હે ને, કે જે નીકળશે ને એવું નહીં હોય. યશભાઈ ચિંતા નહીં કરતો. ડન. નેક્સ્ટ આઈએમપી દાખલો, હે ને. શું કીધું ભાઈ? એક મશીનની કિંમતમાં તેના પહેલાના 4 વર્ષમાં અનુક્રમે 10%, 7%, 5% ના 2% દરે ઘસારો થાય છે તો ઘસારાની સરેરાશ યોગ્ય રીતે શોધો. બોલો કઈ રીતે ગોતશું ભાઈ? સર અમારે 3 સંખ્યા પૂછી હતી તો લાવ દાખલો આપણે સોલ્વ કરીએ અત્યારે. લાવ દે પૂછી હતી તો લાવ આપણે કરીએ. એ હલ્લો. હવે જો આપણે જે કરશું અત્યારે એ કઈ રીત કરશું? હમણાં કરી એ જ રીત. હમણાં કઈ રીત કરી આપણે? ગુણોત્તર મધ્યક. થેન્ક યુ. ગુણોત્તર, હે ને. હાલો હવે જો પેલા દાખલો કરી નાખીએ, પછી યશભાઈ નો એક દાખલો આપે ને આપણે એ સોલ્વ કરીએ. ગુણોત્તર મધ્યક એટલે જી, બરાબર. પણ જી માટે પેલા ગોતવું પડશે ઘસારો. કેવી રીતના ગોતવાનું? તો આપણને ટકાવારી આપી તો કુલ ટકા કેટલા? તો કે કુલ ટકા હંમેશા 100 હોય એટલે G1 is equal to 100 minus 10 એટલે 90 મળે. હાલો G1 90 મળ્યો. ખબર પડી G1 90 શું લેવાયું? કારણ કે ટકાવારી આપી. 2 4 અને 8 નો ગુણોત્તર મધ્યક શોધો. હમણાં ગોતી લઈએ બેટા. યશ પેલા આપણે આ કરી નાખીએ. ચલો બધા અહીંયા ધ્યાન રાખો. ટપ્પો પડ્યો કે ન પડ્યો? ટકાવારી 100 માંથી 10 માઇનસ કર્યા એટલે 90. બીજું કેટલું કીધું? 60% એટલે G2 100 minus 7 એટલે 93. G3 100 minus 5 એટલે 95 અને G4 100 minus 2 એટલે 98. હાલો મળી ગયું? G1 2 3 અને 4 જાગતે રહો. હા શાબાશ. હવે જી ગોતીએ. જી સૂત્ર થોડો શું આવશે ભાઈ? x1 ગુણ્યા x2. આ G1 G2 મેં લખ્યું ને, અહીંયા લખવાનું શું હતું? કોઈ કીધું નહીં. શું લખવાનું અહીંયા હતું? x1 x2 x3 x4. આ તો સૂત્ર લખવા ગયો ક્યારે યાદ આવ્યું? તમે યાર કહેતાય નથી સાહેબને. સાહેબ કરાવે એ બધું હાસુ જ હોય એવું ન હોય હવે ભાઈ. હાલો હવે ગુણાકાર કરવા મળો. ચલો 90 ગુણ્યા 93
ગુણ્યા 95 ગુણ્યા 98 શું જવાબ આવશે? હાલો 90 ગુણ્યા 93 ગુણ્યા 95 ગુણ્યા 98 યસ 77,000 કેટલા 700 7,79,024,700 હાલો જો ભાઈ કરો તો ભાઈ 7 કરોડ લાવો લાવો કેટલા એટલે લે બોલો અને આમ નામ કેલ્ક્યુલેટર આપે છે 7,79,000 એટલે 79,24,700 ચાર છે એટલે બે વખત વર્ગમૂળ નિશાની દબાણ 1 અને 2 એટલે જવાબ આવે 93.95 હાલો ડન શું જવાબ આવે 93.95 હાલો ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ ઓકે ઓલા યશભાઈ નો દાખલો લઈ લઈએ સાહેબ 3 સંખ્યા હોય તો શું કરવાની હમણાં થઈ જાય એમાં હું ને હાવ ઈઝી છે 2 4 અને 8 હવે જો એક એક્સ્ટ્રા દાખલો છે એક્સ્ટ્રા સમ છે અહીંયા બોકસમાં કરીએ વધારાનો દાખલો શું હતું 2 4 8 હતું ને 2 4 અને 8 નો ગુણોત્તર મધ્યક તો x1 બરાબર 2 x2 બરાબર 4 x3 બરાબર 8 g બરાબર અંડર રૂટ 2 ગુણ્યા 4 ગુણ્યા 8 અહીંયા તગડો હવે 2 ચોક 8 ને 8 64 અહીંયા 3 છે એટલે 1/3 મૂકવાનું કેટલું મૂકવાનું 1/3 64 એટલે શું તો કે 2 ને કેટલી વખત 4 ને 3 વખત ગુણો એટલે 64 થાય ને 4 નો ઘન 64 1/3 એમનો 3 3 ઉડ્યા 4 1 4 4 જવાબ આવે દીકરા બરાબર આને 3 છે એટલે 1/3 3 3 ઉડી ગયા 4 જવાબ આવે સમજાણું યશભાઈ જો પૂછાય તો આમ કરવા હાલો ડન ઓકે ઓકે નેક્સ્ટ દાખલા એ આમાં હજી આપણને શું પૂછ્યું હતું યોગ્ય આપણને શું કીધું ઘસારાનો સરેરાશ શોધો હવે ઘસારાનો સરેરાશ કીધો એટલે ઘસારો ગોતવો પડશે ને આપણે તો હવે અહીંયા લખો ઘસારાનો સરેરાશ બરાબર હજી સરેરાશ બરાબર 100 માંથી 93.95 માઇનસ કરો કેટલો જવાબ આવે 100 માંથી 93.95 માઇનસ કરો 6.05 યસ તો જવાબ આવે 6.05% એટલે આ સ્ટેપ બાકી રહી ગયું હોય તો 1 માર્ક ઉડી જાય હા ડન છે હાલો ભાઈ છેલ્લો દાખલો આજનો અને આપણા સ્વાધ્યાય 3.3 ના 3 દાખલા એમપી લગી થઈ ગયા હાલો ભાઈ રેડી ભાઈ એટલે ચેટકીંગી બધાની લખો બધા રેડી જગો મગો લખી નાખો હાલો ફટાફટ એ હાલો બાપ હાલો રેડી ઓકે 2 માર્ક્સ ની અંદર મોસ્ટ એમપી એક ટેક્સી સોમવારે 15 કિલોમીટર અને મંગળવારે 254 કિલોમીટર પ્રવાસ કર્યો આ 2 દિવસોમાં પ્રવાસમાં કેટલા અંતરની સરેરાશ ગુણોત્તર અને મધ્યકનો ઉપયોગ કરવો નહીં આ 2 દિવસમાં પ્રવાસ કરેલ અંતરની સરેરાશ ગુણોત્તરનો મધ્યક ઉપયોગ કરીને મેળવો ઓકે સરેરાશ મધ્યક કીધો ને આપણે સરેરાશ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને મોકલો ગુણોત્તર એટલે જી વાળું જ ને ભાઈ તો આપણું જી બરાબર શું આવશે x1 ગુણ્યા x2 હવે બે જ સંખ્યા છે તો કઈ બગડો મૂકવાની જરૂર નથી કારણ કે વર્ગમૂળ એટલે બે જ કહેવાય બે નથી મૂકવાનું હાલો x1 એટલે 15 x2 એટલે 254 કરો હાલો બે નો ગુણાકાર 15 અને 254 એ હાલો કેટલો થાય 38 10 એનું વર્ગમૂળ કાઢી નાખો આ 2 માર્ક્સ માં પૂછાય વર્ગમૂળ હાલો વર્ગમૂળ 38 10 નું વર્ગમૂળ એ ભાઈ જવાબ દે દે भगवान के नाम पे हाँ 61.73 लो भाई दाखलो पूरो થઈ ગયો લ્યો 3 સ્વાધ્યાય પૂરા હે જગો મગો પોણી કલાક થઈ ભાઈ 45 મિનિટમાં 3 સ્વાધ્યાયનું રિવિઝન કર્યું હે 45 મિનિટમાં 3 સ્વાધ્યાયનું રિવિઝન જગો મગો ને આવતીકાલે 1 થી 1.25 કલાકનો લેક્ચર હશે 1 થી 1.25 કલાકનું અને આ લેક્ચર ની અંદર કારણ કે હવે સ્વાધ્યાય થોડાક મોટા છે અને દાખલા આપણને 5 માર્ક્સમાં પૂછાય એવા એમપી છે તો કાલે 6 થી 7 દાખલા હજી કરાવીશ એટલે ત્રીજું ચેપ્ટર આવતીકાલ પૂરું હાલો ગુડ બાય એ ભાઈ એક મિનિટ ભાઈ એક મિનિટ તમે ભાઈ તમારા મિત્રોને કહો
આ 11મું ધોરણ બિલકુલ ફ્રી મળે છે. જે લોકો હજી જોડાણા ન હોય બધા જોડાઈ જાય યોદ્ધા બેચમાં. અને ભાઈ ગ્રુપમાં તો જોડી ગયો તમારા મિત્રોને, તો હું લિંક મોકલું તને મળી જાય. આપણો ઓલો વોટ્સએપ ગ્રુપ છે ને સ્ટાન્ડર્ડ 11th IMP વાળું, પેડ વાળું નહીં, ફ્રી વાળું, એની અંદર આ મોકલી દો એટલે હું લિંક બધી મોકલવા મળું. કારણ કે પછી આપણે લાઈવ લેક્ચર યુટ્યુબ સરસ મજાને શરૂ કરવાના છીએ. અકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, ઇંગ્લિશ 11મા ધોરણનું ફ્રી રિવિઝન થશે. 12મા ધોરણની અંદર ખાલી અમને ફી ભરવાની. અત્યારે 50% ઓફ આલે છે. ઝડપથી જોડાઈ જાઓ એટલે જગમગો થઈ જાય. બધાને એક મિત્રને તમારે ખાસ કહેવાનું છે, લઈને આવવાનું છે કાલે. ડન? ઓકે દીકરા, ટાટા. Painted Painless Learning.